વેરાવળ ડ્રગ્સ કેસની સફળ કામગીરી બદલ ગીર સોમનાથ પોલીસને સરકારે 10 લાખનું ઇનામ આપ્યું, જેને લઈને ડીજીપી વિકાસ સહાય સોમનાથ પહોંચ્યા। વેરાવળ બંદર પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપી લેનાર ગીર સોમનાથ પોલીસને બિરદાવવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પોતે ગીર સોમનાથ પહોંચ્યા હતા। આ ઉપરાંત ભવિષ્યમાં દરિયાઈ માર્ગે આવા કોઈ ગુનાહિત કૃત્યો બને નહીં તે માટે એટીએસના અધિકારીઓને સાથે રાખીને કોસ્ટલ સિક્યુરિટી ઉપર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય વહેલી સવારે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવીને જળાભિષેક કરી મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું। ત્યારબાદ રાજ્યના પોલીસ વડાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। પોલીસ વડા દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાને આ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાનું નવા બંદર પોલીસ સ્ટેશન કેન્દ્ર સરકારના સર્વેક્ષણમાં ગુજરાતનું પ્રથમ રેન્ક હાંસલ કર્યું હતું। પોલીસના વડા તરીકે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક શ્રી અને એમના ટીમના તમામ સભ્યોને અને પોલીસ અધિક્ષક અમરેલી અને એના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે। આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં એક નાર્કોટિક્સનો કેસ થયો છે। 350 કરોડના નાર્કોટિક્સ પકડાયા છે અને એમાં સ્થાનિક પોલીસની જે કામગીરી હતી એને બિરદાવવા માટે અને જે રીતે કામગીરી થઈ છે એનો પ્રથમ ઇન્ફોર્મેશન મને યોગ્ય રીતે મળે અને અધિકારીઓ અને કર્મચારીઓ જે એમાં જવાબદાર અધિકારીઓ હતા, જે લોકોએ બધું કર્યું છે એ લોકોને મળવા માટે હું આજે અહીંયા સોમનાથ આવ્યો છું અને તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે મારી મિટિંગ થઈ છે અને એ મિટિંગમાં જે કંઈ આ લોકોએ કામગીરી કરી છે એની માહિતી પણ મેં મેળવી છે અને સાથે સાથે આ પ્રકારનું દુષ્કર્મ, આ પ્રકારનું કૃત્ય કોઈ ભવિષ્ય પણ ન કરી જાય અને એના માટે કોસ્ટલ સિક્યુરિટીના જે અમુક વિષયો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે અને એ ચર્ચાઓમાં સ્થાનિક અધિકારીઓની સાથે સાથે ગુજરાત પોલીસની જે એટીએસની ટીમ છે એમને પણ સાથે રાખવામાં આવ્યું હતું અને ખૂબ ઊંડાણથી દરિયાઈ સુરક્ષા બાબતની અને અલગ અલગ પહેલુઓ બાબતની એમાં ચર્ચાઓ કરવામાં આવી છે। એ જ રીતે અમરેલી જિલ્લામાં એક ખૂબ જાણીતા નાસ્તા ફરતા આરોપી પ્રોહિબિશનના એમને પકડવામાં આવ્યું છે, એટલે એના માટે પણ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મળ્યો હતો અને એમને એમના રૂબરૂ અભિનંદન પણ મેં આપી છે। એની સાથે સાથે કેન્દ્ર સરકાર તરફથી પોલીસ સ્ટેશનોની આખા દેશના પોલીસ સ્ટેશનોની રેન્કિંગ થાય છે અને એ રેન્કિંગની પ્રક્રિયામાં ગુજરાત રાજ્યની જે પ્રથમ રેન્ક્ડ પોલીસ સ્ટેશન હતી એવા ગીર સોમનાથ જિલ્લાના જે નવી બંદર કોસ્ટલ પોલીસ સ્ટેશન છે એને પ્રથમ રેન્ક મળ્યું છે, જેમાં માનનીય ગૃહમંત્રી શ્રી ભારત સરકાર તરફથી એક પ્રશંસાપત્ર જે આપવામાં આવી હતી એ પ્રશંસાપત્ર પણ આજે મેં એસએચઓને મેં એનાયત કરી છે। એટલે આ ત્રણ શુભ કામો માટે હું આજે ગીર સોમનાથ આવ્યો હતો। ધન્યવાદ। ગુજરાત પોલીસના વડા તરીકે મને આ પ્રકારની જ્યારે પણ કામગીરી થાય તો મને ખૂબ ગર્વ અને આનંદની લાગણી થઈ છે અને મને એમ થયું કે બધાને જો મળવું હોય તો હું ગીર સોમનાથ આવીને બધાને મળું, કેમ કે ગુજરાત પોલીસના દરેક અધિકારી, દરેક કર્મચારીનું યોગદાન હોય છે અને એ યોગદાનનું રિકોગ્નિશન યોગ્ય સ્તરે થાય એ જરૂરી છે। બધા ત્યાં ગાંધીનગર આવે એ કદાચ શક્ય ન બને, એટલે મને એમ થયું કે રૂબરૂ અહીંયા આવીને લોકોને મળીએ અને એ લોકોનો ઉત્સાહ અને ઉમંગમાં વધારો થાય એના માટે આપણે એક કામગીરી કરવાના હેતુથી